ફેમિલી સ્વાગત છે અમારા નવા વર્ગમાં. કેમ છો બધા મજામાં? તો જો અત્યારમાં જવાનું છે આપણે રોજ ભવાનીમાં અહીંયા અરણેજ જવાનું છે અત્યારે, ને ત્યાંથી આપણે રોજકા જૂનું મંદિરનું સ્થાન છે ત્યાં જવાનું છે. તો હાલો આપણે અરણેજને મળી આવે. જો આપણે તો જો અરણેજનું મંદિર આપણે અહીંયા શ્રીફળ લેવા આવ્યા છીએ. અને હવે આપણે આ સાઈડ બધું કામ શરૂ છે અહીંયા. અને જો આ સાઈડ બધું અહીંયા બ્લોક ને એવું નાખવાનું પણ કામ શરૂ છે. અહીંયા જો મંદિરમાં જવા માટેનો રસ્તો છે. અહીંયા વૃક્ષ છે તેને જો બધી નાળિયેરની દુકાનો ને એવું છે, બધું રમકડાની દુકાનો ને એવું બધું. તો અહીંયા દરવાજો છે, ત્યાંથી આપણે માતાજીના મંદિરમાં જવાનું છે. આ પ્રવેશ દ્વાર છે. આ બધું પણ નાળિયેરની વેચાય છે. આ બધું બાંધકામ શરૂ છે. ને આ જો માતાજીનું મંદિર. તો આપણે માતાજીના મંદિરને જો આમાં લાઇટ ફિટિંગ એવું છે બધું. તો અહીં જો બુટ ભવાની માનું મંદિર એમ લખેલું છે. અને આ મંદિરે તો ચલો માતાજીના દર્શન કરીએ અંદર. ઉપર કલાકૃતિ મસ્તીની બધું બનાવેલું છે, ગુંબજ. બેસવાની બધી વ્યવસ્થા છે. તો આપણે બહાર આવ્યા અને જો અહીં કેમ મસ્ત કલાકૃતિ આરસ ઉપર કોતરેલી છે, પથ્થર ઉપર. ઉપર ધજા પણ ફરકેલી છે. અને અહીંયા પરિપથમાં તો જો અત્યારે થોડી ગર્દી છે. આ બાજુ વાહન પાર્કિંગ છે. ની સામે ભોજનાલય છે. અહીંયા નાળિયેર વધારવાનું છે. અહીંયા અગરબત્તીને એવું કરવાનું છે બધું. તો અહીંયા ભોજનાલય છે, પણ અત્યારે કોરોના સમયથી અત્યાર સુધીમાં બંધ છે. અત્યારે કંઈ શરૂ નથી કોરોના સમયથી. તો આપણે આવી ગયા છીએ રોજકા. આ માતાજીનું જૂનું મંદિર છે. આપણે રોજકા આવી ગયા હતા. અને જો અહીં બધા રોજકા બેઠા છે. પગે લાગીને આટા મારી છે બધા. જો પેલી પણ આવે છે. બધા ફોટા પાડી. તો અહીંયા પડખે મંદિર આવેલું છે. એ પણ બુટ ભવાની માનું મંદિર છે. અહીં કલાકૃતિ મસ્ત બધી છે. ઓલું જૂનું મંદિર છે, આ નવું મંદિર છે. અહીં પાણી પીવાની વ્યવસ્થા છે. જોવા મસ્ત બધું કલાકૃતિ છે. આ પદ દક્ષિણા પદ છે.
મસ્ત કલાકૃતિ છે. અહીંયા પણ થોડી થોડી ગરદી છે, બહુ નથી ગરદી અત્યારે. જો આમ એસી પણ મૂકેલી છે મંદિરમાં. પક્ષીને ખાવા માટેનો ચબૂતરો પણ બનાવેલો છે.